કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. આજે નીટ 2024 નું પેપર પૂરું થઈ ગયું. એ મિત્રોએ તો સોલ્યુશન પણ કરી લીધું હશે ને આનંદમાં પણ હશે. કેટલાક ડોક્ટર બનવાના હશે, એ તો અત્યારે મોજના ઉછાળા લેતા હશે. પણ જે નીટ 2025 માં આપવાના છે, મારા 11મા ના મિત્રો 12મા માં આવ્યા છે, એમના માટે આ સોલ્યુશન રાજાણી સાહેબ લઈને આવ્યા છે. મારી પાસે નીટ 2024 નું S5 નામનું પેપર છે. S5 તમારી પાસે જે પણ પેપર હોય, પ્રશ્નો તો બધાયમાં એક સરખા જ હોય. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન એટલે આપણી કેમેસ્ટ્રીમાં 51મો પ્રશ્ન. સ્કેન કર્યું એ પેપર એટલે થોડુંક આછું લાગે બધા વિડિયો કરતા, પણ હું પ્રશ્ન બોલું છું તો આ પ્રશ્ન પેપર હશે જ તમારી પાસે. મિત્રો, 2a gives to b plus c પ્રક્રિયા માટે Kc 4 ગુણ્યા 10 - 3 ઘાત છે. Kc ની કિંમત 4 ગુણ્યા 10 - 3 ઘાત છે. આપેલ સમય પર પ્રક્રિયા મિશ્રણનું બંધારણ A બરાબર B બરાબર C ની સાંદ્રતા 2 ગુણ્યા 10 - 3 ઘાત એમ છે. નીચે આપેલામાંથી કયું સાચું છે? A પ્રક્રિયા પુરોગામી દિશામાં પૂર્ણ થવાને આરે છે. સંતુલન પર પ્રક્રિયા છે. પ્રક્રિયા પુરોગામી દિશા જવાની વૃત્તિ ધરાવે. D પ્રક્રિયા પ્રતિગામી દિશા જવાની વૃત્તિ ધરાવે. સંતુલન ચેપ્ટર માંથી આ પ્રશ્ન પૂછાણો. રાજાણી સાહેબે ઉછળીને કીધું કે જ્યારે આવું આપ્યું હોય ત્યારે તમારે QC ગોતવો પડે. KC આપ્યો છે, QC ગોતવો પડે. તો પ્રક્રિયા ઉપરથી આપણે મિત્રો QC ગોતવા જાય તો QC બરાબર B * C. નિપજો છેદમાં પ્રક્રિયકો B * C છેદમાં પ્રક્રિયક એ બે વખત છે એટલે એનો સ્ક્વેર. મિત્રો, B અને C ની જેટલી કિંમત છે એટલી જ A ની છે. એનો મતલબ એ ઉપર હું કરી નાખું B², તો નીચે B² જ થઈ જાય ને, કારણ કે B છે એ C છે, C ની જગ્યાએ મેં B મૂક્યો એટલે B² થઈ ગયો. A ની જગ્યાએ B મૂક્યો એટલે B² થઈ ગયો. B² કેન્સલ થાય મિત્રો, એટલે QC બરાબર 1 આવે. તમારો KC છે 4 ગુણ્યા 10 - 3 છે, એનો મતલબ QC is greater than KC છે. QC is greater than KC. ને QC જ્યારે KC કરતા મોટો હોય ત્યારે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. એનો મતલબ અહીંયા વિકલ્પ નંબર 4 આવશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. 4 માર્કનો પેપરમાં પ્રશ્ન બહુ સહેલો. નીટ 2024 નું પેપર અતિશય સહેલું છે મિત્રો. એમાંનો પહેલો પ્રશ્ન તમારે થઈ ગયો. આગળ વધીએ છીએ મિત્રો. પહેલો પ્રશ્ન તમારે થઈ ગયો. પહેલા પ્રશ્નમાં તમારે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય છે. મિત્રો, આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન પણ મસ્તીનો છે. C6H14 ના અણુસૂત્ર સાથેનું એક સંયોજન 2/3 કાર્બન ધરાવે છે. તેનું IUPAC નામ જણાવો. હવે મિત્રો, અહીંયા વિકલ્પ છે 2,2-dimethyl butane, normal hexane, 2-methyl-pentane, 2,3-dimethyl butane. હવે મિત્રો વિચારવા જાવ તો 2,2-dimethyl butane એટલે 1, 2, 3 અને 4. એમાં બીજા ઉપર મિથાઇલ છે એટલે કાર્બન એક અહીંયા છે, અહીંયા છે. વિચારવા જાવ તો અહીંયા 2/3 કાર્બન ધરાવતું થઈ શકે નહીં, એટલે આનું આ નોર્મલ હેક્સેન તો સીધી શૃંખલા એટલે થાય જ નહીં તૃતીય કાર્બન. 2-methyl-pentane નો વિચાર કરો તો 5 કાર્બન. એમાં બીજા ઉપર તો આ કાર્બન છે 1, 2 ને 3 આરે જોડાયેલો તૃતીયક થાય, પણ બીજો તૃતીયક છે ને, એટલે પહેલું નો આવે, બીજું નો આવે, ત્રીજું નો આવે. ચોથાનો વિચાર કરો 2,3-dimethyl butane, તો 2,3-dimethyl butane માટે મિત્રો આ 4 કાર્બન બીજા ને ત્રીજા ઉપર મિથાઇલ છે. જોવા જાવ તો આ કાર્બન એ તૃતીયક છે ને આ કાર્બન એ તૃતીયક, એટલે જવાબ આવશે 2,3-dimethyl butane. આમાં પણ ચોથા નંબરનો જ વિકલ્પ આવે. બે પ્રશ્નમાં ચોથા નંબર. અહીંયા તમારો 52મો એટલે બીજો પ્રશ્ન પૂરો થયો. આગળ વધીએ છીએ મિત્રો ત્રીજા પ્રશ્નમાં. મિત્રો, આ બધા પ્રશ્નો રાજાણી સાહેબે હમણાં જેટલા વિડિયો બનાવ્યા ને એમાં મૂક્યા હતા. જો તમે જોવાની તસદી લીધી હોત ને તો આ પ્રશ્નો બધાય આવડી જાત. તો મિત્રો, તમારે જોવાની તસદી લેવાની હતી પ્લીઝ. તો તમે જોયા નહીં હોય કારણ કે તમે મોટા માણસો ને,
નીચે બે વિધાનો આપેલા છે. 3 સમઘટકીય પેન્ટેનના ઉત્કલન બિંદુ નોર્મલ પેન્ટેન ગ્રેટર ધેન આઇસોપેન્ટેન ગ્રેટર ધેન નિયોપેન્ટેન. વિધાન 2, જ્યારે શાખા વધે ત્યારે અણુ ગોળીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો છે. આના કારણે ગોળાકાર અણુઓ વચ્ચે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય. પહેલો વિકલ્પ વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું. બીજો વિકલ્પ વિધાન 1 વિધાન 2 સાચા, બંને વિધાન 1 અને 2 ખોટા. વિધાન 1 સાચું પણ વિધાન 2 ખોટું. મિત્રો વિચારવા જાવ તો નોર્મલ પેન્ટેન એટલે શાખા વગરનો, આઇસોપેન્ટેન એટલે એક શાખા, અને નિયોપેન્ટેન એટલે તમને ખબર છે આ નિયોપેન્ટેન. નિયોપેન્ટેન અને આઇસોપેન્ટેનમાં અહીંયા નિયોપેન્ટેનમાં શાખા વધી જાય એટલે એનું ઉત્કલન બિંદુ નીચું હોય, એનાથી વધારે આઇસોનું, એનાથી વધારે નોર્મલનું. એનો મતલબ વિધાન એ સાચું છે. જેમ તમે આ શાખા વધતી જાય એમાં ગોળીય આકાર વધતો જાય, ને ગોળીય આકાર વધે એમ શું થાય, ગોળાકાર અણુ વચ્ચે આંતરઆણ્વીય બળ નિર્બળ હોય એટલે ઉત્કલન બિંદુ નીચા હોય. ઈ વિધાન એ સાચું, એટલે બે વિધાન સાચા છે. એટલે વિકલ્પ આવશે બોમ્બેનો બગડો. બંને વિધાન 1 અને 2 સાચા છે. મિત્રો અતિશય હેલા પ્રશ્નો આ વખતે મૂકવામાં આવ્યા છે. જો તમે દિલથી મહેનત કરી હોત તો તમને 180 માંથી 180 આવે જ. આગળ વધીએ છીએ. આજનો ચોથો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે. He+ આયન માટે ધરાવસ્થામાં n બરાબર 1 ઇલેક્ટ્રોનની ઉર્જા -x છે. ઉર્જા આપી દીધી. તો પછી Be+3 આયન માટે n બરાબર 2 અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન માટે ઉર્જા શોધો. -4/9x -x -x/9 -4x. મિત્રો ઉર્જા માટે ડેલ્ટા E બરાબર સૂત્ર શું છે તમને ખબર છે? -RH(Z²/n²). હા કે ના? આ હિલિયમ માટે પહેલા આપી, તો હિલિયમ માટે વિચારીએ તો -RH Z² એટલે મિત્રો શું છે? તો કે ભાઈ આ હિલિયમ બીજા નંબરનો એટલે 2 નો વર્ગ છેદમાં 1 એટલે થાશે. આ ઉર્જા તમને ડેલ્ટા E આપી દીધી હતી -x એટલે x બરાબર RH. Z² એટલે 2 નો સ્ક્વેર એટલે 4. આ x ની કિંમત આવી ગઈ. RH 4. B+3 માટે વિચારીએ તો B+3 માટે -RH. ક્લિયર છો? -RH. પછી Z² એટલે બેરિલિયમ નો નંબર ચોથો એટલે 4 નો વર્ગ. એની કેટલામી? તો કે બીજી એટલે 2 નો સ્ક્વેર. -RH 4²/2². હવે તમને ખબર છે કે અહીંયા તમને RH ની કિંમત ગોતવા જાવ તો RH બરાબર x/4 આવી જાય. હા કે ના? ઈ કિંમત અહીં મૂકી દઉં RH ની તો -x/4. 4 નો સ્ક્વેર એટલે 16 છેદમાં 2 નો સ્ક્વેર 4. અહીંયા 16 છે ને અહીંયા 16 છે એટલે જવાબ આવશે -x. તો જવાબ આવશે -x. શું કર્યું મેં? તો પહેલા મેં RH ની કિંમત ગોતી લીધી. તમને ખબર છે 13.6 હોય, પણ અહીંયા મારે મૂકવી નહોતી. ઝડપથી દાખલો ગણવો હતો એટલે મેં શું વિચાર્યું તો કે -RH Z²n². એના ઉપરથી RH ની x અહીંયા ઉર્જા આપી હતી એટલે RH ની ઉર્જાના ફોર્મમાં જવાબ ગોઈતો. ઈ RH ની કિંમત મૂકી સાદુરૂપ દીધું એટલે -x. એટલે જવાબ આવશે -x. અહીંયા તમારા 4 પ્રશ્નો 16 માર્કના પૂરા થઈ ગયા. મિત્રો લગભગ બધાયના સાચા હશે. આગળ વધીએ છીએ. પાંચમો પ્રશ્ન. સમૂહ 16 ના તત્વો પૈકી કયું એક -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? પોલોનિયમ, ઓક્સિજન, ટેલ્યુરિયમ, સિલેનિયમ. 16મા સમૂહમાં ઉપરથી નીચે જાવ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. ઉપરથી નીચે જાવ એમ ધાતુ તત્વો વધે એમ માઇનસ અવસ્થા ઘટે. તો પોલોનિયમ સૌથી નીચે બેઠું એટલે ઈ -2 અવસ્થા ધરાવી શકે નહીં. 4 માર્ક એટલે 20 માર્ક તમારા કમ્પ્લીટ. આ પ્રશ્નમાં કાંઈ સમજાવવા જેવું નથી. ઉપરથી નીચે જાવ ધાતુ તત્વો વધે એમ ધન વૃત્તિ વધે, ઋણ વૃત્તિ ઘટતી જાય એટલે પોલોનિયમ -2 દર્શાવી શકે નહીં. આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન. મિત્રો મસ્ત પ્રશ્ન આપ્યો છે, મસ્ત. 56મો પ્રશ્ન એટલે આપણો
સૂચિ 1 અને સૂચિ 2 જોડો. અહીંયા છે CO નો હોતું હોય તો હું કહેતો જાઉં CO NH3 NO2 સંકીર્ણની અંદર બારે Cl2 CO NH3 લખતો જાઉં મિત્રો. અહીંયા આવું છે CO NH3 NO2 અને બારે Cl2. અહીંયા છે CO NH3 SO4 ને બારે Br. અહીં બે કાઉન્સ આપ્યા CONH36 CrCN6 COH2O6 Cl3. સૂચિ જોડવાની છે મિત્રો. આ NO2 દેખાય એટલે NO2 છે ઉભયગુણી લિગેન્ડ છે. ઉભયગુણી લિગેન્ડ છે એટલે લિંકેજ એટલે કે બંધન સમઘટકતા ધરાવે એટલે એ સામે બગડો આવે. બંધન સમઘટકતા બગડો. એ સામે બગડો છે એવા વિકલ્પ ત્રીજો અને ચોથો કેન્સલ કરી નાખી, એમાં છે જ નહીં. એ સામે બગડો છે એવા બે જ વિકલ્પ છે, પહેલો અને બીજો. હવે બીજું વિચારીએ. CONH3 SO4 ને Br SO4 એકબીજામાં સામે ટ્રાન્સફર થઈ ગયેલા આયનીકરણ સમઘટકતા એટલે B માં ત્રીજું આવશે ને B માં ત્રીજું હોય એવો એક જ આ વિકલ્પ છે. છતાં આપણે ચેક કરી લઈએ. CONH36 Cr બે ચોરસ કૌંસ એટલે સવક સમઘટકતા એટલે C માં ચોથું આવશે. અને આ ઉછળી રાજાની સાહેબે ભણાવી હતી જે નવા મિત્રો છે એ આખું પ્લેલિસ્ટ જોઈ લેજો સંકીર્ણ સંયોજનોનું. હવે છેલ્લું વધ્યું કયું વધ્યું તો કે COH2 Cl3 એટલે દ્રાવક મિશ્રણ એટલે N. આવો વિકલ્પ છે બોમ્બે નો બગડો. પહેલા જ મેં ત્રીજો ચોથો કાઢ નાખ્યો, પછી સીધો મેં પહેલો વિકલ્પ કાઢ નાખ્યો, વૈધો બીજો. એટલે ઝડપથી પેપર પૂરું થાય નીટ નું. આગળ વધીએ. મારે ઝડપ નથી કરવાની, તમારેમાં પરીક્ષામાં ઝડપ થાય એટલા માટે આ રાજાણી સાહેબ તમને કહે છે કે થોડુંક બુદ્ધિથી કામ કરજો. મસ્ત પ્રશ્ન છે. એ કપાઈ ગયો લાગે છે. આગળ વધીએ. 57મો પ્રશ્ન ભાઈ. હવે આવ્યો 7મો. પ્રક્રિયકો કે જેની સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી કે નિપજ આપતો નથી. ગ્લુકોઝ નીચેનામાં કોની યાર પ્રક્રિયા નથી કરતો? ટોલેન્સ પ્રક્રિયક તો કે એનાર કરે છે. સ્કીફના પ્રક્રિયકારે કરતો નથી. HCl સાયનોહાઇડ્રીન આપે. Na2OH ઓક્ઝાઇમ આપે. NaHSO3 સાયક્લિક ચક્રને કારણે પ્રક્રિયા કરતો નથી. એટલે કોની યાર કરે છે અને કોની યાર નથી કરતો એ આપણે ખબર પડી ગઈ. હવે તમને એમ કે કોની યાર નથી કરતો તો કે બોમ્બેના B અને E યાર નથી કરતો અને આવો વિકલ્પ છે ચોથા નંબરનો B અને E. જો મિત્રો ગ્લુકોઝનું બંધારણ રાજાણી સાહેબે ભણાવ્યું છે, વિડીયોમાં જોયું હશે. નવા મિત્રો જોઈ લેજો. આગળ વધીએ છીએ. એનાથી આગળનો 58મો પ્રશ્ન. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન 1 એનિલિન ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આપતું નથી. એનિલિનને ગેબ્રિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. એનિલિન એટલે મિત્રો શું છે? આ તમારું એનિલિન. આ તમારું એનિલિન નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે તમારે આલ્કાઇલેશન કરવું હોય એટલે કા મિથાઇલ ક્લોરાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ જોઈએ, કા એસાઇલ હેલાઇડ જોઈએ. હવે મિત્રો આની આરે તમારે પ્રક્રિયા કરો ત્યારે તમારે લुईस એસિડ નિર્જળ LCl3 ની જરૂર પડે. આબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિર્જળ LCl3 આરે પ્રક્રિયા કરી નાખે એટલે ઈ આલ્કાઇલેશન આપે ને. તો ઈ વિધાન સાચું છે મિત્રો. વિધાન સાચું છે. એનિલિન ને ગેબ્રિયલ સંશ્લેષણથી બનાવી નો કાય. એલિફેટિક પ્રાથમિક એમાઇન બનાવાય પણ એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવાય નહીં. ને એલિનિન છે એરોમેટિક પ્રાથમિક એમાઇન છે એટલે ગેબ્રિયલ સંશ્લેષણથી બનાવાય નહીં. એટલે ઈ વિધાન પણ સાચું છે. એનો મતલબ બે વિધાન અત્યાર લગીના પેપરમાં એવું આવ્યું કેમિસ્ટ્રીમાં બે વિધાન સાચા જ હોય છે. તો અહીંયા બંને વિધાનો સાચા એવો વિકલ્પ નંબર 2 છે. 8 પ્રશ્નો પૂરા થઈ ગયા. ટોટલ 50 પ્રશ્નો હોય છે મિત્રો. આગળ વધીએ છીએ. મસ્ત પ્રશ્ન. નીચે બે વિધાનો આપેલા. વિધાન વરાવો અત્યાર લગી તો એવું જોયું કે બે વિધાન સાચા છે. વિધાન 1 સમૂહ 16 ના તત્વોના હાઇડ્રોઇડોના ઉત્કલન બિંદુ આ ક્રમમાં છે. H2O greater than H2T greater than H2SE greater than H2S. સાચું છે. ઉપરથી નીચે જાઓ સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ એમ શું થાય તો કે હાઇડ્રેટના ઉત્કલન બિંદુ છે એ ક્રમશઃ શું થાય વધતા જાય છે. હાઇડ્રેટના ઉત્કલન બિંદુ પણ
ઓક્સિજન ઉપર બેઠો છે પણ ઓક્સિજન હાઇડ્રોજન હારે જોડાય ત્યારે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે એટલે ઓક્સિજન છે એ અપવાદ કરે છે એટલે H2O ના ઉત્કલન બિંદુ ઊંચા છે. તો વિધાન 2 માં એવું જ કંઈક લખ્યું છે, આણ્વીય દળના આધારે સમૂહના બીજા સભ્યો કરતા H2O નું નીચું હોવું જોઈએ, નિયમ મુજબ નીચું હોવું જોઈએ. પણ H2O માં માત્રાત્મક H બંધનને કારણે ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે. એનો મતલબ પહેલું વિધાન એ સાચું છે, બીજુંય સાચું છે, હોવું જોઈએ H2O નીચું. પણ H2O માં આંતરાણવીય હાઇડ્રોજન બંધને કારણે ઉત્કલન બિંદુ વધી જાય છે એટલે બંને વિધાન સાચા. આમાં એવું આવ્યું બંને વિધાન સાચા. 60મો એટલે આપણો 10મો પ્રશ્ન. ફેહલિંગ દ્રાવણ એ શોધો. જલીય સોડિયમ સાઇટ્રેટ, જલીય કોપર સલ્ફેટ, આલ્કલાઇન કોપર સલ્ફેટ, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું આલ્કલાઇન દ્રાવણ. જલીય કોપર સલ્ફેટ હોય જ રંગીન દ્રાવણ આપે એટલે બોમ્બેનો બીજ આવે, બીજું કઈ આવે નહીં. કેમેસ્ટ્રીની ચોપડી NCERT ની વાંચી હોય ને તો બધું આવડી જાય. ખોટા ક્યાંય ઓલા શું કહેવાય ગોતવા જવાની જરૂર નથી પડે એમ, ગોતવા જવાની જરૂર પડે એમ નથી. ઘરે વાંચવું હોય તો આવડી જાય એવું છે. 61મો, નીચે આપેલ આલ્કોહોલમાંથી કયો એક લ્યુકાસ સાથે તરત પ્રક્રિયા આપે? તૃતીયક ઝડપી આપે, પછી દ્વિતીયકનો અને પ્રાથમિકની મુશ્કેલ છે. તો આમાં તૃતીયક આપણે ગોતવાનું. આ પહેલો તૃતીયક છે. જો OH ધરાવતા કાર્બન હારે 3, આ તો કેવો છે? OH ધરાવતા કાર્બન હારે 1, OH ધરાવતા કાર્બન હારે 2, OH ધરાવતા કાર્બન હારે 1. એનો મતલબ આ તૃતીયક એક જ છે ની ઝડપી પ્રક્રિયા આપે. એ રાજાણી સાહેબે ઉછળીને ક્રિયાવિધિ સાથે ભણાવ્યું છે. નવા વિદ્યાર્થીઓ જોઈ લેજો ઈ ચેપ્ટરમાં. આગળ વધીએ છીએ 62મો પ્રશ્ન. મસ્ત પ્રશ્ન છે. નીચે આપેલા પૈકી સૌથી વધુ સ્થિર કાર્બોકેટાયન શોધો. સ્થિર કાર્બોકેટાયન ખાલી શોધવાનો. ઘણા મિત્રોએ ભૂલ કરી હશે, પ્લીઝ ભૂલ ન કરતા. સ્થિર કાર્બોકેટાયન પૂછ્યો તો સ્થિર કાર્બોકેટાયનમાં તમે જોવા જાઓ તો તૃતીયક સૌથી વધારે સ્થાયી હોય. આને ચેક કરો તો આ ભાઈ અહીંયા કાર્બોકેટાયન છે અસ્થાયી થઈ જાય, અસ્થાયી. આ કાર્બોકેટાયન છે દ્વિતીયક છે, આ કાર્બોકેટાયન છે દ્વિતીયક છે. પણ અહીંયા જોવા જાવ તો આ કાર્બોકેટાયન છે અહીંયા જોવા જાવ 1 2 ને 3 તૃતીયક છે એટલે આ વધારે સ્થાયી હોય. આગળ વધીએ છીએ 63મો એટલે આપણા પેપરમાં 13મો. ઓમ 63 આ હમણાં જ કરાવ્યા હતા રાજાણી સાહેબે. આકારો કેમ ગોતવા. નીચે સૂચિ 1 અને સૂચિ 2 જોડો. એમોનિયા, BrF5, HCF4, SF6. ત્રિકોણીય પિરામિડલ, સમતલીય, સમચોરસ, અષ્ટફલકીય અને સમચોરસ પિરામિડલ. આપણો પ્રશ્ન પેપર મુજબ 63મો. એમોનિયા ત્રિકોણીય પિરામિડલ છે એટલે એ સામે 1 આવશે. BrF5 રાજાણી સાહેબે દોરીને દેખાયેલું હતું, દોરીને. BrF5 માં તમે જોવા જાવ તો બ્રોમિન છે એ ફ્લોરિન આરે જોડાય ત્યારે સમચોરસ પિરામિડલ બનાવે એટલે એક બી સામે 4. વિકલ્પ ગોતી લઈએ. એ સામે 1 હોય એવું એક જ આ વિકલ્પ છે, બીજો એક છે જ નહીં. બી સામે 4. હવે સી સામે 2 એટલે સમતલીય સમચોરસ. ડી સામે અષ્ટફલકીય જોઈએ SF6 અષ્ટફલક 3. એક જ વિકલ્પ હતો. હોશિયાર છોકરાઓમાં ટાઈમ બગાડે નહીં. અને રાજાણી સાહેબે કેવી રીતે આકાર ગોતવાની શીખાડ્યું છે. જેને નવા છોકરા છે આ નીટના વિડિયો જોઈ લેજો પ્લીઝ. મસ્ત પ્રશ્ન છે 64. ચોસઠમો પ્રશ્ન. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં નીચે આપેલા તત્વોને ગોઠવો. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. હવે તમે જોવા જાવ તો બોરોન અને બેરિલિયમ 5મો અને 4થો નંબર. આ બે જણાને બહુ તકલીફ છે, અપવાદી છે. અપવાદ કે બોરોન છે 5મો છે, બેરિલિયમ છે 4થો છે, છતાંય બેરિલિયમની વધારે ને બોરોનની ઓછી છે. એટલે વિકલ્પ નંબર 3 જુઓ તો લિથિયમ સૌથી ઓછી, નાઇટ્રોજન સૌથી વધારે. 3 માં નાઇટ્રોજન વધારે, પણ બેરિલિયમ ને બોરોનના અપવાદને ચેક કરવાના હતા એટલે જવાબ આવશે 64 માં 3. Li less than B less than B less than C less than નાઇટ્રોજન. 65મો પ્રશ્ન.
નીચે બે વિધાનો આપેલા છે. CONH3 6 + 3 COF6 - 3 બંને સંકીર્ણ અષ્ટફલકીય છે, તેની ચુંબકીય વર્તણૂક જુદી જુદી છે. CONH3 6 + 3 પ્રતિચુંબકીય, COF6 અનુચુંબકીય છે. હવે મિત્રો CONH3 6 + 3 એટલે CO+3, COF6 - 3 એટલે CO+3. CO નો નંબર 27, આર્ગોન 3d7 4s2. CO+3 થાય એટલે 4s ના 2 જાય, 3d7 માંથી 1 જાય એટલે આર્ગોન 3d6 થાય. અને આર્ગોન 3d6 છે એની ગોઠવણી તમે હકીકતમાં વિચારો તો 5d કક્ષકો 1 2 3 4 5 અને આ 6 છે. આમ એમોનિયા છે એ પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ છે એટલે 6 એ 6 ને યુગ્મિત કરે એટલે એક પણ યુગ્મિત ના રહે એટલે એ પ્રતિચુંબકીય થાય. ફ્લોરિન નિર્બળ છે, એ કઈ ઘરમાં જઈને મારે નહીં એટલે અયુગ્મિત ને અયુગ્મિત રહેવા દે એટલે એની વર્તણૂક છે અનુચુંબકીય. આમ બેયની વર્તણૂક જુદી વિધાન સાચું છે. આ ભાઈ પ્રતિચુંબકીય છે ને આ ભાઈ અનુચુંબકીય, એ સાચું છે. તો આમાંય જવાબ ઈ જ આવ્યો, બંને વિધાન સાચા. ભાઈ આ મને સાચો લાગ્યો. આ પેપરે હેલું કાઢ્યું, છોકરાઓની મજા કરાવી અને પાછું પેપર તો હેલું કાઢ્યું મિત્રો. છોકરાઓને તો મજા કરાવી પણ પાછું બે વિધાન સાચા એટલે પોતે સત્યવાદી માણસ હશે. પેપર કાઢવા વાળાને ધન્યવાદ છે, કારણ કે એને વિદ્યાર્થીઓની માનસિકતાને પકડી છે કે વિદ્યાર્થીઓને ટેન્શન નથી દેવું. જેટલું એને ભણ્યા છે એના આધારે જ બુદ્ધિ લેવલના પ્રશ્નો પૂછવા છે, ખોટા એને હેરાન કરવા નથી. આગળ વધીએ છીએ. 16મો એટલે 66મો પ્રશ્ન. 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની 0.75 m HCl ના દ્રાવણના 25 મિલી સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દળ ખાલી જગ્યા બરાબર છે 200 મિલીગ્રામ, 750 મિલીગ્રામ, 250 ને 0. સૌથી પહેલા તો 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરી છે. મિત્રો દેખાય છે ને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH વત્તા HCl એટલે NaCl વત્તા H2O. બે એક સંયોજક એટલે જેટલી મોલારિટી હોય એટલી જ બેની નોર્માલિટી હોય. આ HCl અને NaOH બે વપરાઈ જાય પછી NaOH બાકી રહી જાય છે, એ કેટલો વધે છે એના વિશેનો તમને માહિતી માંગી છે. હવે તમને અહીંયા એવું કીધું છે કે આ HCl છે એ 25 મિલી છે, એની મોલારિટી છે 0.75 m છે. જો મોલારિટી 0.75, એનો મતલબ એ કેટલું વપરાયું હોય છે એ ગોતી શકો તમે. અથવા તમે આવું કરી શકો કે આ ભાઈનો અણુભાર 40 છે તો આમ કરી શકો x/14. x એટલે વજન, અણુભાર એટલે એનો 40 એટલે એના મોલ આવી ગયા. મોલ ગુણ્યા 1000 બરાબર આ બેઝ છે ને આ એસિડ બેનું તટસ્થીકરણ થાય છે. આ ભાઈ છે એની મોલારિટી 75 ગુણ્યા એના મિલી 25. હવે મિત્રો આ 40,000 આનું સાદુરૂપ દ્યો એટલે x બરાબર, અથવા દઈ દઉં સાદુરૂપ તમે કહેતા હોય તો આ 40 ની ઓલી બાજુ એટલે 25 ગુણ્યા 40,000, આ 1000 છેદમાં એટલે ઉડી જાય એટલે x બરાબર 0.75 ગ્રામ વપરાણો હોય. 0.75 ગ્રામ હતો કેટલો 1 ગ્રામ, તો 1 ગ્રામ માંથી 0.75 બાદ કરો એટલે 0.25 ગ્રામ આવ્યું. પણ તમને મિલીગ્રામ કીધું એટલે 1000 વડે ગુણી નાખો એટલે 250 મિલીગ્રામ આવે. મોલ ગુણ્યા 1000, આના ભાઈ મોલ આ આપ્યું તું તમને કેટલું તો કે મોલારિટી આપી હતી એને ગુણ્યા એના કદ 25 મિલી, બેને હરખું કરી નાખો એટલે તમારી પાસે x બરાબર 0.75 ગ્રામ, એક માંથી 0.75 બાદ થાય એટલે 0.25 ગ્રામ એટલે 250 મિલીગ્રામ. પાણીમાં 3 વાયુઓ ABC ના હેનરી અચળાંક આપ્યા છે. A માટે આપ્યો છે 145 કિલોબાર, B માટે આપ્યો છે 2 ગુણ્યા 10⁻5 ઘાત, C માટે આપ્યો છે 35. બધામાં કિલોબાર છે એટલે એકમને જોવાની જરૂર નથી, બાકી બધાયના એકમ હરખા કરવા પડે. તમને એમ કીધું કે દ્રાવ્યતાનો સાચો ક્રમ, દ્રાવ્યતા છે એ KH ના વ્યસ્ત ચલનમાં હોય. KH ના
જેમ KH નાનો એમ દ્રાવ્યતા મોટી, જેમ KH મોટો એમ દ્રાવ્યતા ઓછી. તો સૌથી નાનો KH કોનો? તો કે બોમ્બેના B નો, એટલે એની દ્રાવ્યતા સૌથી વધારે હશે. તો બોમ્બેનો B છે એ ક્યાં છે? તો કે પહેલામાં નથી, છેલ્લામાં નથી, બીજા અને ત્રીજામાં છે. હવે એનાથી વધારે કોની? તો કે KH C માં વધારે છે એનાથી. તો C ની દ્રાવ્યતા B કરતા વધારે, આ B ની સૌથી વધારે, એનાથી ઓછી C ની, અને સૌથી મોટો KH 145 એનો, એટલે સૌથી ઓછી દ્રાવ્યતા એની, એટલે જવાબ આવશે B લેસ ગ્રેટર ધેન C ગ્રેટર ધેન A. મિત્રો 17 પ્રશ્ન થઈ ગયા. હજી લગી એવું નથી થયું કે કાંઈ અઘરું આવ્યું. 17 ચોકુનું 68 માર્કનું હેલું આવ્યું. આગળ વધીએ છીએ. મસ્ત પ્રશ્ન છે, મસ્ત. 68મો. સાચો પ્રક્રિયક ઓળખો જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે. સાયક્લિક ચક્ર આપ્યું CH2 CH ડબલ બોન્ડ CH2, એમાંથી સાયક્લિક ચક્ર CH2 CH2 CHO. ટૂંકમાં ડબલ બોન્ડ છે ને, ડબલ બોન્ડ એને તમારે આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરવું. પ્રક્રિયકો આપ્યા છે H2O H+, H2O H+, BH3 BH3, આવા પ્રક્રિયક. મિત્રો આ H2O H+, PCC આવું વાપરો તમે તો H2O H+ ની હાજરીમાં કંઈક જુદું જ બની જાય. આપણે જોઈએ છીએ પહેલા આનો પ્રાથમિક આલ્કોહોલ બનવો જોઈએ ને પછી આલ્ડીહાઇડ બને PCC દ્વારા. તો આવું છે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરો આ ત્રીજા નંબરનું, એટલે BH3 આરે કરો એટલે અહીંયા થઈ જાય CH2 CH2OH થઈ જાય. પછી એની PCC આરે પ્રક્રિયા કરો એટલે નોર્મલ એટલે CHO. અહીંયા એવું આપ્યું હતું BH3 H2OH, પણ અહીંયા કેમ નો ફરક નહીં, ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડ બને. આપણે આલ્ડીહાઇડ રોકાવું હતું એટલે બીજી પ્રક્રિયા PCC આરે થાય, એટલે પહેલા બોરો આ BH3 આરે હાઇડ્રોબોરેશન H2O2OH- વડે પ્રક્રિયા કરીને પછી PCC આરે કરો એટલે આલ્ડીહાઇડ બને. 18મો પ્રશ્ન અહીંયા પૂરો થાય. આગળ વધીએ છીએ. નીચે આપેલા આયનોમાંથી ક્યાંની સ્પિન ફક્ત ચુંબકીય ચાક માત્રા સમાન હશે? આવા પ્રશ્નો રાજાણી સાહેબે હમણાં બહુ કરાવ્યા હતા, તમે જોયા હશે. Ti+3 ટિટેનિયમ એટલે સ્કેન્ડિયમ વેનેડિયમ ટિટેનિયમ 23મો નંબર. 23મા નંબરમાંથી 3 ઇલેક્ટ્રોન વયા જાય એટલે વધે 20. 20 એટલે 3d2 વધે એટલે 3d2 એટલે d2 એટલે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત. 2 અયુગ્મિત એટલે n બરાબર 2. Mn+2 એટલે 4s ના 2 જાય એટલે d5 થાય. d5 એટલે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત. સ્કેન્ડિયમ +3 એટલે d0 થઈ જાય, d0, n બરાબર 0. Cr+2 એટલે 2 ઇલેક્ટ્રોન જાય એટલે 3d4 આવે. 3d4 એટલે n બરાબર 4. Fe+2 એટલે આર્ગોન 3d6 4s2, 4s ના 2 જાય એટલે 3d6, પણ 3d6 થાય એનો મતલબ 3d6 માં n બરાબર 4. જેમાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી હોય, એમાં ચુંબકીય ચાક માત્રા સ્પિન આધારિત હરખી હોય, એટલે બોમ્બેના B માં ને બોમ્બેના D અને દિલ્હીના D માં હરખી ચાક માત્રા. આવો વિકલ્પ છે ફક્ત B અને D. આગળ વધીએ છીએ. 70મો પ્રશ્ન. મસ્ત પ્રશ્ન 70મો. નીચે આપેલ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે? કઈ પ્રક્રિયા? પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય, બાષ્પ બને એટલે એન્ટ્રોપી વધે. યસ, વધે ભાઈ. સ્ફટિકમય ઘનનું તાપમાન 130 કેલ્વિન માંથી 0 કેલ્વિન ઘટાડવામાં આવે ત્યારે સ્ફટિકમય પદાર્થનું તાપમાન ઘટે એનો મતલબ શું થાય? બધા અણુઓ નજીક એન્ટ્રોપી વધે નહીં. 2NH3CO3 સોલિડ છે, એમાંથી આ સોલિડ આ બે ગેસ બન્યા નિપજમાં, એનો મતલબ વાયુરૂપ અણુ વધે એટલે એન્ટ્રોપી વધે. Cl2 ગેસમાંથી 2Cl ગેસ એટલે એકમાંથી બે ગેસ વાળા બન્યા એટલે એન્ટ્રોપી વધે. અથવા ડેલ્ટા Ng ગણો તોય તમને આવડી જાય. એ રાજાની સાહેબ ગણાવ્યું. એનો મતલબ A માં C માં અને D માં એન્ટ્રોપી વધે એટલે જવાબ આવશે 4 ACD. અહીંયા તમારા મિત્રો કેટલા પ્રશ્નો થઈ ગયા? 20 પ્રશ્નો. આગળ વધીએ છીએ 21મા પ્રશ્નમાં.
ખાલી જગ્યામાં અંતઃ આણ્વીય હાઇડ્રોજન અંદરો અંદર હાઇડ્રોજન બંધ HF છે તો એમાં તો આંતર આણ્વીય બને. અહીંયા નાઇટ્રોફિનોલ આપ્યા છે. નાઇટ્રોફિનોલમાં ઓર્થો સ્થાને હોય ને તો હાઇડ્રોજન બંધ આંતર આણ્વીય બને. અહીંયા છે મેટા સ્થાને ન બને, પેરા સ્થાને ન બને. ઓર્થોમાં આ બે વચ્ચે આંતર આણ્વીય બને એટલે જવાબ આવશે બોમ્બેનો બગડો. અહીંયા 71 પ્રશ્ન એટલે 21 પ્રશ્નો થઈ ગયા. મિત્રો આગળ વધે છે. રાજાણી સાહેબ તમારા માટે મહેનત કરે છે. તમે પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. 72મો પ્રશ્ન પૂછાઈ ગયો. પ્રશ્ન આવો છે 72મો ભાઈ. નીચે આપેલ સંતુલનોમાં શેમાં કેપી અને કેસી ની કિંમત સમાન થાય? કેપી બરાબર કેસી થાય. આવા પ્રશ્નો હોય. કેપી બરાબર કેસી. કેપી બરાબર કેસી માટે ડેલ્ટા એનજી 0 જોઈએ. તો અહીંયા ગેસિયસ મોલ 1 1 ને અહીંયા 2 2 માં 2 જાય તો અહીંયા ડેલ્ટા એનજી બરાબર સમાન નથી હો. કેપી બરાબર કેસી સમાન નથી. એનો મતલબ અહીંયા ડેલ્ટા એનજી બરાબર 0 એટલે કેપી બરાબર કેસી થાય એટલે આ નો આવે જવાબ. અહીંયા ગેસ 1 અહીંયા 1 ગેસ એટલે એનો મતલબ ડેલ્ટા એનજી 2 માંથી 1 જાય એટલે 1 વધે એટલે કેપી બરાબર કેસી નો થાય એટલે જવાબ આવશે. છતાંય ચેક કરીએ છેલ્લા વિકલ્પો. બે ગેસિયસ અહીંયા 2 ગેસિયસ 2 માં 2 જાય 0 એટલે આ નો આવે. 2 ગેસિયસ 2 માં 2 જાય 0 આ નો આવે. એનો મતલબ જવાબ આવશે PCl5 વાળી પ્રક્રિયા. 73મો ખાલી જગ્યાના ફેરફારને કારણે Mn+3 થી Mn+2 માટે E અંશનું મૂલ્ય Cr+3 થી Cr+2 અથવા Fe+3 થી Fe+2 કરતા વધારે ધન છે. મિત્રો આ તમારી ચોપડીનો બેઠું વિકલ્પ છે. D3 થી D5, D5 થી D4, D5 થી D2, D4 થી D5. Mn+3 એટલે D4 અને Mn+2 એટલે D5. એનો મતલબ D4 થી D5 વિન્યાસ થાય ત્યારે એનો પોઝિટિવ મળે છે ને વધારે પડતો ધન મળવા માટે D4 થી D5 એટલે Mn+3 થી Mn+2 માં એટલે જવાબ આવશે D4 થી D5. આગળ વધીએ છીએ મિત્રો. 74મો એટલે તમારા માટે આ પેપરનો 74મો, હકીકતમાં 24મો નીટનો. તમે વિચારો હમણાં 50% પેપર પૂરું થઈ જશે. મિત્રો વધુ ને વધુ શેર કરજો. ફિઝિક્સ નું પેપર પણ મેં મૂક્યું છે. આજે વરસાણી સાહેબ આવ્યા હતા. વરસાણી સાહેબ નામના એમને ફિઝિક્સ નું પણ મારી ચેનલમાં મૂક્યું છે. ખાલી જગ્યાનું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ગણી શકાય. સૂત્ર છે log K2/K1 બરાબર E/R 2.303R 1/T1 - 1/T2 વાળું સૂત્ર છે. યાદ છે ને? એ સૂત્રમાં તમારે શું જાણવું પડે તો કે તાપમાન જાણવું પડે ને વેગ અચળાંક. તો બે જુદા જુદા તાપમાન પર વેગ અચળાંક જાણતા હોય સક્રિયકરણ ઊર્જા શોધી શકાય. બીજું કઈ કરાય નહીં. 75મો પ્રશ્ન આગળ વધીએ છીએ એટલે 50% પેપર પૂરું. સૂચિ 1 અને સૂચિ 2 ને જોડો. સૂચિ 1 માં ઇથેન કાર્બન અણુ C2 ઇથાઇન 1 સિગ્મા બંધ ને 2 પાઈ બંધ 2 પાઈ બંધ 1 સિગ્મા બંધ 1 સિગ્મા બંધ 1 પાઈ બંધ. હવે મિત્રો ઇથેન એટલે C સિંગલ બોન્ડ C હોય એટલે એક જ સિગ્મા બંધ હોય. 1 સિગ્મા બંધ એટલે આ વિકલ્પ નંબર 3 આવે. અહીંયા એ સામે 3 હોય એવા બે વિકલ્પ છે. બગડો અને તગડા નામનો વિકલ્પ કાઢી નાખું. હવે મિત્રો ઇથિન એટલે C ડબલ બોન્ડ C. એક સિગ્મા હોય ને એક પાઈ હોય તો એક સિગ્મા ને એક પાઈ એટલે 4. બી સામે 4 આવશે. તો જો કયો વિકલ્પ નીકળી જાય? A સામે 3, B સામે 4 તો આ બે હાલે એમ છે. હજી આગળ વધીએ. ઇથાઇન એટલે C ટ્રિપલ બોન્ડ C. એક સિગ્મા ને 2 પાઈ એટલે એકડો. એનો મતલબ એકડો એવો વિકલ્પ છે આ 4. તો C સામે 2 જ વધ્યું એટલે કે 2 પાઈ બંધ હોય C2 અણુમાં ખાલી 2 પાઈ બંધ. તો એ મિત્રો 25 પ્રશ્નો એટલે વિચારવા જાવ તમે તો તમારું 50% પેપર પૂરું થઈ ગયું. જો મિત્રો ખરેખર દિલથી કેમેસ્ટ્રી વાંચી હોય તો નીટમાં પેપરમાં પ્રશ્નો આવડે. ગરમ કરતા કેટલાક ઘન પદાર્થો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે.
ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનીક ક્રોમેટોગ્રાફી, સ્ફટિકીકરણ, ઉર્ધ્વપાતન કે નિસ્યંદન. મિત્રો પ્રેક્ટિકલના પેપરના પ્રશ્નો અઘરા હશે એવું આપણા મગજમાં હતું, પણ જો આ કેવો આવ્યો, ગરમ કરતા સીધું બાષ્પમાં રૂપાંતર થાય એટલે ઉર્ધ્વપાતન પ્રક્રિયા હોય. કેવી હોય? ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન. બીજું કઈ જવાબ આવે નહીં. આગળ વધીએ છીએ 27મો. મસ્ત પ્રશ્ન. રાજાણી સાહેબ બહુ કરાવ્યા આવા પ્રશ્નો. આવા પ્રશ્નો બહુ કરાવ્યા. H2O ના 1 મોલ નું O2 માં રૂપાંતર, MnO4 ના 1 મોલ નું Mn+2 માં, પીગળેલા CaCl2 માંથી Cl ના 1.5, FeO ના 1 મોલ માંથી Fe2O3. મિત્રો H2O નું ઓક્સિડેશન થાય ને એમાંથી O2 બને તો આમ સમીકરણ હોય, O2 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડ. એટલે H2O માટે 2 ફેરાડ એટલે એ સામે 2 આવે. MnO4- એટલે Mn ની ઓક્સિડેશન અવસ્થા 7, અહીંયા 2, 7 માં 2 એટલે ટોટલ 5 નો ફેર એટલે 5 ફેરાડ એટલે B સામે 4 આવે. વિકલ્પો ચેક કરીએ, A સામે 2 અને B સામે 4. તો પહેલો વિકલ્પ ખોટો, ત્રીજો ખોટો, હવે વૈધો બીજો ને ચોથો. A સામે 2 ને B સામે 4, B સામે 3, એનો મતલબ આ ખોટો, વૈધો 2. હજી ચેક કરી લે, પીગળેલો CaCl2 માંથી એક Ca+2 હોય એટલે 1 મોલ હોય તો 2 ફેરાડે જોઈએ, 1.5 મોલ એટલે 3 ફેરાડે જોઈએ. એટલે C સામે એકડો આવે, તો વધારાનું હોય D સામે તગડો જ આવે, બીજું કઈ આવે જ નહીં. ક્લિયર થાય છે મિત્રો? હા કે ના તો કહેજો. 28મો પ્રશ્ન બહુ સરસ છે. હવે એમ ના કહેતા રજાણી સાહેબ તમને બધા પ્રશ્નો સરસ જ લાગે, અમને તો લાગવા જોઈએ ને, પણ વાંચીને ગયા હોય તો બધે તમને સરસ જ લાગે. મિત્રો સૂચિ 1 સાથે સૂચિ 2 જોડો. ક્વોન્ટમ આંક આપ્યા ને સામે સૂચિ આપી. Ml શું દર્શાવે મિત્રો? Ml છે ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે કક્ષકોની દિશા દર્શાવે, એટલે કક્ષકોનો દ્વિક વિન્યાસ. એટલે Ml સામે તગડો આવે, તગડો. એ સામે તગડો. Ms શું દર્શાવે? તો કે સ્પિન દર્શાવે, +1 ને માઈનસ, એટલે સ્પિન નો દ્વિક વિન્યાસ એટલે B સામે 4. L શું દર્શાવે? તો કક્ષકોનો આકાર sp/df. અને n શું દર્શાવે? કે પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, એટલે કક્ષકોના કદ. એટલે C સામે એકડો અને D સામે બગડો. લ્યો કાઈ છે. Ml કક્ષકોનો દ્વિક વિન્યાસ, Ms છે ઇલેક્ટ્રોનની સ્પિનનો દ્વિક વિન્યાસ, L કક્ષકોનો આકાર, n કક્ષકોનું કદ. અહીંયા તમારા 28 પ્રશ્નો મિત્રો પૂરા થઈ ગયા. આગળ વધીએ છીએ. પ્રશ્ન આવો છે, કઈ પ્રક્રિયા રેડોક્સ નથી? રેડોક્સ નો હોવા માટે ઓક્સિડેશન ને રિડક્શન બે નો થાય. રેડોક્સ મિત્રો H2 + Cl2 એટલે H2 નો 0 છે, Cl2 નો 0, H નો +1 -1, એનો મતલબ અહીંયા ઓક્સિડેશન રિડક્શન થાય. KClO3 માં Cl નો 5 છે, આયોડિન નો 0 છે, અહીંયા આયોડિન નો 5 છે, Cl નો 0, એનો મતલબ રેડોક્સ છે. ઝિંક માંથી Zn+2 થાય, Cu+2 માં Cu એટલે રેડોક્સ છે. અહીંયા Ba+2 છે એટલે Ba નો +2, Cl નો -1, Na નો +1, SO4 -2, Ba નો +2, SO4 -2, Na +1, Cl -1. કાઈ ચેન્જ નથી થતું, એનો મતલબ અહીંયા રેડોક્સ પ્રક્રિયા પેલી નથી. PaCl2 + Na2SO4 = BaSO4 NaCl રેડોક્સ નથી. આજનો 30મો પ્રશ્ન, મસ્ત પ્રશ્ન હમણાં જ કરાવ્યો હતો. સૂચિ 1 સાથે સૂચિ 2 જોડો. આવું કઈ આપ્યું છે ને એમાંથી સાયક્લોહેક્ઝેનોન બને, એનો મતલબ અહીંયાથી આ તૂટતું હોય છે, તૂટતું હોય છે ઓઝોનાલિસિસ પ્રક્રિયા થઈ. તો ઓઝોનાલિસિસ એટલે ચોથો વિકલ્પ છે, એ સામે આવશે 4. હવે જુઓ અહીંયા બેન્ઝીન માંથી તમે જુઓ આ કેવો બની ગયો, એનહાઇડ્રાઇડ બની ગયો. એનહાઇડ્રાઇડ એટલે એસાઇલેશન થયું હોય, આવો વિકલ્પ અહીંયા આપ્યો. બેન્ઝોઇલ ક્લોરાઇડ નિર્જળ Cl3 એટલે બોમ્બે B સામે 1 આવશે. સાયક્લોહેક્ઝેનોલ છે, માંથી સાયક્લોહેક્ઝેનોન બન્યું. સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોન
આખું ઓક્સિડેશન નો થયું, ખાલી આલ્કોહોલ નું કીટોન બન્યું, એનો મતલબ CrO3 વાળું હોય એટલે C સામે 2 આવશે. Ca2CH3 નું ફડાકા પર સીડબડો K થયું, મતલબ એ K-4 જેવો અઘરો માણા હોય એટલે અહીંયા 3 આવશે. આવો વિકલ્પ જોઈએ તો A સામે 4, B સામે 1, A સામે 4, B સામે 1, C સામે 2 અને D સામે 3 એટલે આ ચોથા નંબરનો તમે કરી આવ્યા હશો. અહીંયા તમારા 80 એટલે 30 પ્રશ્નો પૂરા થઈ ગયા મિત્રો. આહા, આવા પ્રશ્ન બહુ કરાવ્યા રાજાણી સાહેબ. ખાલી જગ્યામાં સૌથી વધારે હિલિયમ પરમાણુ છે. લ્યો, STP પર હિલિયમના 2.27 22.4 લીટર અંતર 1 મોલ થાય. 2.27 એટલે લગભગ 0.1 મોલ થાય. હિલિયમના 4 મોલ. આ 4 ગ્રામ આપ્યા, એનો પરમાણુ ભાર 4 વડે ભાંગો એટલે આ શું થાય? 1 મોલ. આ 4 ગ્રામ એટલે 1 મોલ. એનો મતલબ જેમ મોલ વધારે એમ પરમાણુ વધારે. હિલિયમના 4 મોલ. નિંદરમાં હોય તો જવાબ થઈ જાય હિલિયમના 4 મોલ. આ આલેખ હમણાં આપણે લીધો તો, તમે જો ધ્યાન દીધું હોય તો રાજાણી સાહેબના હમણાં જૂના લેક્ચરોમાં છેલ્લે કરાવ્યા રાજાણી સાહેબ, એમાંથી ઘણા પ્રશ્નો એના જેવા આવ્યા. આરએનએ સમીકરણ ln k વિરુદ્ધ 1/t નો કયો આલેખ સાચો છે? 4 આલેખમાં તમને ખબર જ છે, આ એક જ આલેખ સાચો છે, બીજો કોઈ છે નહીં. 82 એટલે 32 પ્રશ્નો પૂરા થઈ ગયા મિત્રો. 83 માં તો મજાક કર્યો તમારે, મજાક કરી. 83માં પ્રશ્નમાં મજાક કરી છે મિત્રો. સમતાપીય, સમકદીય, સમદાબીય, સમોષ્મી પ્રક્રમ. સમતાપીય એટલે શું થાય તો કે અચળ તાપમાન હોય. અચળ તાપમાન એટલે એ સામે આવશે 2. સમકદીય એટલે અચળ કદ હોય. અચળ કદ એટલે B સામે 3 આવશે. સમદાબીય એટલે અચળ દબાણ હોય એટલે 4 આવશે. સમોષ્મી એટલે ઉષ્માનો વિનિમય ન થાય એટલે 1. તો A સામે 2 એવો એક જ વિકલ્પ છે એકડો. A સામે 2, B સામે 3, C સામે 4 અને D સામે 1. તમારો આ પ્રશ્ન 83 માં પતી ગયો. વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં નીચે આપેલા તત્વોને ગોઠવો. તમને રાજાણી સાહેબે કીધું તો ફોન યાદ રાખજો. ફોન FON. F ની સૌથી મોટી, એનાથી ઓછી O ની, એનાથી ઓછી N ની. FON તમે યાદ રાખો. પછી સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ શું થાય તો કે ઘટે. એનો મતલબ કાર્બન ને સિલિકોન એક જ સમૂહને, એટલે કાર્બનની મોટી અને સિલિકોનની ઓછી, એટલે અહીંયા આવશે કાર્બન ને પછી આવશે સિલિકોન. આવી ગણતરી તમે જોવા જાવ તો જો આને ઊંધું કરીને લખ્યું મામા આવે FON કાર્બન સિલિકોન એટલે 2 આવે, બીજું કઈ આવે ને. અહીંયા તમારા 24 પ્રશ્નો એટલે 34 પ્રશ્નો પૂરા થઈ ગયા મિત્રો. સંયોજન જે SN1 પ્રક્રિયા ખૂબ ઝડપથી આપે, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી ઝડપથી આપે, એનાથી આગળ 2 ડિગ્રી, એનાથી આગળ 1 ડિગ્રી કાર્બોકેટાયન જોવાના હોય તો અહીંયા તમે Br વયો જાય તો અહીંયા અસ્થાયી કાર્બોકેટાયન બને, એટલે આનું જ કઈ જોવાનું આવે નહીં. અહીંયાથી Br કાઢો તો આ કાર્બોકેટાયન છે 1 ડિગ્રી થાય, એક જ કાર્બન જોડાય. અહીંયાથી Br કાઢો તો અહીંયા આ કાર્બોકેટાયન છે 2 ડિગ્રી થાય, 2 ડિગ્રી. અહીંયાથી Br કાઢો એટલે અહીંયા કાર્બોકેટાયન બની બેન્ઝાઇલિક બને. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન ની સ્થાયીતા વધારે હોય એટલે SN1 પ્રક્રિયા ઝડપથી આપે, એટલે જવાબ આ આવશે એકડો. મગજમાં રહેશે. કાર્બોકેટાયન ની સ્થાયીતા વધે એમ SN1 પ્રક્રિયા ઝડપથી આપે છે. બેન્ઝાઇલિક આયન કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલે એની વધારે થાય, 1 ડિગ્રી 2 ડિગ્રી વાળા આવે નહીં. આ ભાઈ તો અસ્થાયી થઈ જાય. હવે ઓલા 15 પ્રશ્નો મેઇન રહ્યા, એમાં તમારે 10 કરવાના હોય મિત્રો. 10 15 મેઇન, એમાંથી ખાલી કેટલા કરવાના છે? 10. નીચે આપેલી પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજો A અને B શોધો. 3ROH, PCl3, 3RCl અને A. મિત્રો 3R અને આ 3R ને 3Cl વયા ગયા. વધ્યું કોણ તો કે 1 P ને 3 OH એટલે A છે H3PO3 હોય. ક્લિયર છો? અહીંયા R અને એક Cl વયો ગયો, એક H અને બીજો Cl વયો ગયો. વધ્યું કોણ તો કે PO અને 3 Cl એટલે A છે H3PO3 છે અને B છે POCl3. તો આવો વિકલ્પ છે અજય રાજાણીનો A એટલે એકડો.
15 માં 10 કરવાનામાંથી એક તો સાચું થઈ ગયું. બીજું તો આ કેટલી ફેર ગણાયું. 27 અંશથી 57 ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય તો સક્રિયકરણ શક્તિ ગણો. બધું કિલો જૂલમાં આપ્યું. રાજાણી સાહેબે શોર્ટ ટેકનિક થી આ કરાવ્યું છે. log K2/K1 બરાબર EA/2.303 R 1/T2 - 1/T1. યાદ છે કે નહીં? log K2/K1 માં 4 ગણો એટલે log 4 થઈ જશે. log 4 EA ગોતવાની છે મિત્રો 2.303 R એટલે તમને ખબર છે કે કિલો જૂલમાં પૂછ્યું છે એટલે 8.314 ગુણ્યા 10 - 3 મિત્રો. અહીંયા ઉપર આવશે T1 - T2. T1 - T2 અહીંયા નિશાની માઈનસ તો અહીંયા કરી નાખવું માઈનસ હા. T1 - T2. T1 એટલે કેટલું છે તો કે 27 એમાંથી 57 તો બાયને માઈનસ છે એટલે ઉપર બેયનો ફેરફાર થશે 30. 27 એટલે 300 અને ગુણ્યા 320 57 273 નાખો 330 થાય મિત્રો 330. હવે જોવા જાઓ તો log 4 એટલે 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 આ 10 - 3 છે. તો આ બે મીંડાને એક આ મીંડું ઉડાડી દો. ઉડાડી ગઈ ને તો વધ્યું હું ખાલી 33 ગુણ્યા 3/30. હા કે ના? હવે આપણે સાદુરૂપ દેવાનું છે. આ 33 તેરી 99 એટલે મને લગભગ 100 લાગે. રાજાણી સાહેબને 100 લાગે 100. આ 2.303 ગુણ્યા 8.314 એટલે રાજાણી સાહેબે આને કીધું તું તમને આ ફેર કીધું તું યાદ હોય તો લગભગ રાજાણી સાહેબને 20 લાગે 20 લગભગ શું લાગે 20. 8.314 ગુણ્યા 2.303 20 એટલે આ એક મીંડું આના ઉડાડી દો એટલે ઉપર 200 ગુણ્યા 0.6021 ભાંગા 3 વૈતા. હા કે ના? હવે એનો ગુણાકાર ભાગાકાર તમે કરશો એટલે સાદુરૂપ આવશે 38.04 કિલોજૂલ પ્રતિ મોલ. આવા ટૂંકી રીતે કરો તો દાખલા ઝડપથી થાય. એક જ દાખલો ગણતરી વાળો છે આ પેપરમાં, બાકી એકેય નથી. નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નિપજ C ઓળખો. CH3 CH2 CH2 NaCN કરો ને એટલે બની શું જાય તો કે CH3 CH2 CH2 CN બને. એનું તમે આંશિક જળ વિભાજન કરો એટલે CH3 CH2 CH2 CN ની જગ્યાએ બની જાય CONH2. આ CONH2 ની તમે હોફમેન પ્રક્રિયા એને હોય Br2 એટલે આ CO નીકળી જાય. CO નીકળી જાય એટલે લોચા લાપસી વૈધું હું CH3 CH2 NH2 એટલે પ્રોપાઇલેમાઇન. પ્રોપાઇલેમાઇન એટલે આ બગડો જવાબ આવે, બીજું કાંઈ આવે નહીં. તો અહીંયા મિત્રો તમારા 88 એટલે 38 પ્રશ્નો થઈ ગયા. નેવ્યાસી એટલે 39. 100 સેકન્ડ માટે કોપર સલ્ફેટના દ્રાવણ ધરાવતા વોલ્ટમીટર માંથી 9.687 પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ શોધો. લ્યો દળ બરાબર ZIT છેદમાં 96487. આપણે લખતા હતા 96500 પણ અહીં આપ્યા છે 96487. હવે મિત્રો Z એટલે શું તો કે પરમાણુ ભાર 63 એની સંયોજકતા 2 છે એટલે 63/2. I એટલે કેટલો આપ્યો છે તમને 100. T એટલે કેટલો આપ્યો છે 9.6487 છેદમાં 96487. આને હું 96487 કરી નાખું તો એ 10 - 4 થાય. આ બે ઉડી જાય. 100 ગુણ્યા 10 - 4 એટલે અહીંયા વધશે 10 - 2. આ થાય 31.5. આ 100 વડે ભાંગો 31.5 ને એટલે 0.315 જવાબ આવે.
તમે વિચારો, તમને આ 9 પ્રશ્નો 15 માંથી 15 આવડેવા હે, પણ 9 તો સાચા પડી જ ગયા તમારા. મોહર ક્ષાર દ્રાવણ ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન નીચેનામાંથી કયો એસિડ Fe+2 આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે? મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ. ઘણી બધી જગ્યાએ મંદ સલ્ફ્યુરિક એસિડ કે પણ આવે છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. નેટની કી બહાર પડે ત્યારે આપણે ચેક કરશું કે શું આપ્યું છે. અત્યારે કોઈ ઉતાવળ કરતા નથી. મિત્રો હવે જાય છીએ 91મો છેલ્લા 10 પ્રશ્નો છે. થાકતા નહીં, રાજાણી સાહેબ મહેનત કરે છે તમારા માટે. આ બધું સ્કેન કરવું એકલા હાથે કરવાનું, કોઈ સહાયક ટીમ નહીં. એકલા હાથે રાજાણી સાહેબ લડતા હોય. એક દ્રાવણ અભિસરણ દબાણ, એક દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ 25.73 લિટર બાર મોલ ઢાળ સીધી રેખા આપે છે તો કયા તાપમાન પર અભિસરણ દબાણ માપેલ હતું? તો પાઈ બરાબર CRT. હવે તમને એમ કીધું કે અભિસરણ દબાણ વિરુદ્ધ સાંદ્રતા એટલે અહીંયા પાઈ ને અહીંયા સાંદ્રતા. આ બેનો આલેખ દોર્યો તો આમ થાય ને, પાઈ બરાબર RTC. તો આ ભાઈ તમારો mx છે. mx એમાં m એટલે RT, m એટલે RT. તો m બરાબર RT. m કેટલો આપ્યો તમને? આલેખ નો ઢાળ તમને આપ્યો છે 25.73. આ તમને ખબર છે આપ્યો 0.083 છેદમાં 0.083 બરાબર t. તો T આવશે, આનો સાદુરૂપ દયો એટલે T 310 કેલ્વિન. 310 કેલ્વિન એટલે 37 અંશ સેલ્સિયસ. ઘણા ઉતાવળા સાહેબો જોયા વિનાના 310 સેલ્સિયસ કહી દીધું, પણ 37 સેલ્સિયસ આવે. મિત્રો આ 91 પ્રશ્નો પૂરા થયા, 9 જ પ્રશ્નો બાકી છે. ખાલી 9 પ્રશ્ન, ખાલી 9. 76 સુધી પહોંચી ગયા ભાઈ. મોહર 92 નો જ આપણે પહોંચ્યા છીએ ને, 91 થઈ ગયા. નીચે કેટલાક ધનાયનો આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક તૃતીયકણનો ઉપયોગ કરતા તેમને ચડતી સમૂહ સંખ્યા 0 થી 6 માં ગોઠવો. Al+3 Cu+2 Da+2 CO+2 Mg+2. Mg+2 એટલે છઠ્ઠો સમૂહ ને Cu+2 એટલે બીજો સમૂહ. તો બીજાથી છઠ્ઠાનું વિચારીએ તો છેલ્લે E અને આગળ B, છેલ્લે E અને આગળ B. એનો મતલબ આ સોરી છેલ્લે E ને આગળ B એટલે એનો મતલબ પહેલું નહીં આવે ને ચોથું નહીં આવે. જો છેલ્લો E આગળ B, આટલું તમારા મગજમાં થઈ ગયું કે આ બીજો ને છઠ્ઠો છે. હવે મિત્રો વિચારવા જાઓ તો આ છઠ્ઠો, પછી તમારી પાસે બેરિયમ સ્ટ્રોન્શિયમ એટલે આ, એટલે E પછી C, C પછી કોબાલ્ટ એટલે D, D પછી એલ્યુમિનિયમ અને પછી છેલ્લે B એટલે જવાબ આવશે બોમ્બે નો B. 92મો પ્રશ્ન પૂરો. આ એક ગણતરી વાળો હે, માથાને દુખાવા જેવડો. આવડી મોટી ગણતરી કોઈ દી પૂછતા નથી, આ વખતે પૂછી. કાંઈ વાંધો નહીં, ગણી નાખીએ રાજાણી સાહેબ. તુમ હો તો અમે ક્યાં ગમે. N2 ની 3 × 10⁻3, O2 ની 4.2 × 10⁻3, NO ની 2.8 × 10⁻, સાથે સંતુલન પર એક સંબંધ નીચેના પાત્રમાં આપ્યો છે. જો બંધ પાત્રમાં 0.1 મોલ પ્રતિ લિટર NO લેવામાં આવે તો સંતુલન પર NO નો વિયોજન અંશ આલ્ફા શોધો. આલ્ફા શોધવાનો છે. હું શોધવાનો છે? આલ્ફા. સૌથી પહેલા તો આ પ્રક્રિયા ઉપરથી આપણે Kc મેળવી લઈએ મિત્રો. Kc બરાબર શું? તો કે નિપજો છેદમાં પ્રક્રિયકો, એટલે નિપજ તરીકે N2 × O2 છેદમાં NO નો સ્ક્વેર. હા કે ના?
તો Kc બરાબર મિત્રો N2 માટે 3 ગુણ્યા 10 ની માઈનસ 3, O2 માટે 4.2 ગુણ્યા 10 ની માઈનસ 3, NO માટે 2.8 ગુણ્યા 2.8 ગુણ્યા 10 ની માઈનસ 6 મેં ડાયરેક્ટ સ્ક્વેર લઈ લીધો. હવે જો આ 10 ની માઈનસ 3, 10 ની માઈનસ 3 અને 10 ની માઈનસ 6 ઉડી જાય. ઉપર વધ્યું શું તો કે 3 ગુણ્યા 4.2 ભાગ્યા 2.8 ગુણ્યા 2.8, 14 તેરી 42, 14 દુ એટલે 2 ને અહીંયા 3, ઉપર વધ્યું 9, નીચે વધ્યું 5.6. આ Kc આવ્યો. Kc 9/5.6. હવે તમને એમ કે 0.1 મોલ લીટર લેવામાં આવે તો સંતુલન પર NO નો વિયોજન. NO માટે વિચારીએ તો 2NO એમાંથી N2 વત્તા O2 બને છે. હા કે ના? ધારો કે આ ભાઈની શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી 0.1. હા કે ના? શરૂઆતની તમને આપી દીધી 0.1. આમાંથી C આલ્ફા જેટલું ઘટે એટલે 0.1 આલ્ફા જેટલું ઘટે. આ બે ઘટે ત્યારે બે એક એક બને તો આ 0.1 આલ્ફા બાય 2 0.1 આલ્ફા બાય 2 બને. હા કે ના? આના માટે હું Kc વિચારું તો 0.1 એનો સ્ક્વેર થઈ જાય, આલ્ફા નો સ્ક્વેર થઈ જાય, નીચે 4 આવે. આ 0.1 માઈનસ 0.1 આલ્ફા એનો સ્ક્વેર. હા કે ના? મિત્રો આમાંથી 0.1 ને હું કોમન કાઢી લઉં. 0.1 ને કોમન તો અહીંયા 0.1 નો સ્ક્વેર આલ્ફા સ્ક્વેર છેદમાં 4, 0.1 નો સ્ક્વેર 1 માઈનસ આલ્ફા સ્ક્વેર. આ બે કેન્સલ થઈ જાય તો અહીંયા વધે આલ્ફા સ્ક્વેર છેદમાં 4 1 માઈનસ આલ્ફા સ્ક્વેર. હા કે ના? તો અહીંયા Kc ની કિંમત તમને મેળવી હતી એ મૂકી દઉં 9/5.6. આ 4 ને લીધે અહીંયા ઉડાડી દઉં. 4 ને લીધે તો અહીંયા 14 ચોકું 56 એટલે 9/1.4 આવે. 9/. હવે વર્ગમૂળ કાઢીએ તો 9 નું વર્ગમૂળ 3 થાય મિત્રો. 9 નું વર્ગમૂળ 3, 1.4 નું વર્ગમૂળ સમથિંગ 1.18 થાય. 1.18 અહીંયા આલ્ફા ને 1 માઈનસ આલ્ફા. જો આનું તમે સાદુરૂપ દો તો આલ્ફા બરાબર આવશે 0.717. હવે સાદુરૂપ તમને આવડી જાય. પણ કેવડો દાખલો આવડો મોટો પૂછવો ના જોઈએ. એટલે 15 માંથી 1 નો આવડે તો એ 14 માંથી 10 તો હાચા પડે ને પડે. આ લખી લેજો પછી ભગવાન. નીચે બે વિધાન આપ્યા છે. CONH3 6+3 હોમોલેપ્ટિક. આ સાચું જ છે. એક જ પ્રકારનો લિગેન્ડ. CONH3 4Cl2 હિટ્રોલેપ્ટિક. આ બે પ્રકારના. આમાં એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે ને આમાં એક કરતા વધારે. એનો મતલબ બે વિધાન સાચા. આમાં આ ભાઈબંધને બધા વિધાન સાચા હોય એવો જવાબ આવે, બીજું કઈ આવતું નથી. બધા વિધાનો સાચા હોય એવો જવાબ આવે, બીજું કઈ આવતું નથી. 94મો તો હાવ હેલો મિત્રો. 95મો નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નિપજો A અને B શોધો. CH3OH PBr3 છે આનું વિસ્થાપન કરે એટલે આવું બને. A બરાબર અહીંયા CH3 અને OH ની જગ્યાએ એનું વિસ્થાપન થઈ જાય અને અહીંયા OH ની જગ્યાએ આવી જાય બ્રોમિન. તો A નિપજ આ તો નો હાલે, આ નો હાલે. A નિપજ બીજામાં અને ત્રીજામાં સાચી છે. હવે આલ્કોહોલિક કેવો હોય છે એટલે બીટા વિલોપન થાય તો કાં અહીંયાથી જાય ને કાં અહીંયાથી જાય. હવે નિપજમાં જોવા જાવ તો આ બાજુમાં છે, આ બાજુ તો છે જ નહીં. એનો મતલબ અહીંયા બે જ જવાબ આવે, બીજું કઈ આવે નહીં. જોઈ લ્યો અહીંયાથી દ્વિબંધ બની જાય આ બે વચ્ચે. આલ્ફા હાઇડ્રોજન બીટા ઉપરથી હાઇડ્રોજન ડિલીટ થાય. તો અહીંયા મિત્રો આ પ્રશ્ન અતિશય તમારા મગજને હલાવવા માટેનો ખાલી પ્રશ્ન હતો. સાચો જવાબ ઓળખો. CO3-2 આયન માટે 3 વિહિત સ્વરૂપો દોરી ગયા. હા દોરી ગયા, સાચો મળી ગયો. 3 સ્વરૂપો દોરી રાખતા રજાની સાહેબે. C ડબલ બોન્ડ O O
એક માઇનસ અહીંયા હોય, પછી બીજું સ્વરૂપમાં અહીંયા ડબલ બોન્ડ આવે, ત્રીજા સ્વરૂપમાં અહીંયા આવે, 3 સ્વરૂપ દોરી શકે. ઓઝોન માટે 2 જ સ્વરૂપ દોરી શકે, એટલે આ નો આવે. BF3 શૂન્ય અશૂન્ય દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે. BF3 છે એ હમણાં જ રાજાની સાહેબે દ્વિધ્રુવ ચાક માત્રા ભણાવી જૂના પ્રશ્નો, એમાં 0 છે, અશૂન્ય નો આવે. NF3 ની દ્વિધ્રુવ ચાક માત્રા NH3 કરતા વધારે છે. NF3 એક છોકરો મને બહુ આ પ્રશ્ન પૂછતો હતો, ત્યારે મેં સમજાવ્યું હતું એને કે F ને કારણે એની ચાક માત્રા છે એ ઘટી જાય NH3 કરતા, NH3 ની વધારે હોય, NF3 ની હોય નહીં. મતલબ આ ખોટું, સાચો વિકલ્પ મળી જ ગયો છે મિત્રો. 97 થોડાક જ પ્રશ્નો બાકી મિત્રો. એક સંયોજન આપ્યું છે, એમાં A ના 32% છે, A 32%, B છે એ 20%, તો C બાકીનો એટલે 48% હોય. ત્રણેયના પરમાણુ ભાર આપ્યા છે, આનો 64, આનો 40, આનો 32. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર હાવ હેલું, 32/64 એટલે 1/2, 20/40 1/2, 39/32 3/2. સૌથી નાનકડી સંખ્યા વડે ભાંગો એટલે 1, 1 અને 3, એટલે A1, B1, C3, ABC3 છે એવું. હા, લેન્થેનોઇડ આયનના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે, PM3, SM3, Ce4, Yb2, Ce3, Eu2, Gd3, Eu3. Ce ની તમને ઇલેક્ટ્રોન રચના તમારા મગજમાં આવી છે મિત્રો. Ce ની ઇલેક્ટ્રોન રચના, હા કે ના? Ce ની ઇલેક્ટ્રોન રચના ને ઇટબેરિયમ ની ઇલેક્ટ્રોન રચનાને જોવો ને તો અહીંયા 4f0 થાય ને અહીંયા 4f14 થાય, એટલે D0 ને D10 પ્રકારની હોય. એનો મતલબ આ બે જણા પ્રતિચુંબકીય છે. ઇલેક્ટ્રોન રચના રાજાણી સાહેબે ભણાવી છે, જોવા વિનંતી. 99 ને 100 બે જ બાકી. 99 ને 100. 25°C H2 વાયુના 1 મોલનું પ્રતિવર્તી સમતાપી વિસ્તરણ દરમિયાન દબાણ 20 વાતાવરણમાંથી 10 વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ખાલી જગ્યા R બરાબર 2, 100, 0, -413 +413. કાર્ય બરાબર -nRT. યાદ છે ને કાર્યનું સૂત્ર ડેલ્ટા, કાર્ય બરાબર nRT, હા કે ના? log ln એટલે 2.303 log દબાણ છે એટલે P ઇનિશિયલ છેદમાં P ફાઇનલ. કિંમત મૂકીએ -2.303, n બરાબર 1 મોલ એટલે 1, R બરાબર તમને આપ્યો છે 2, T બરાબર 25 એટલે 298 log P ઇનિશિયલ 20 છેદમાં 10 એટલે log 2 એટલે -2.303 ગુણ્યા 2 ગુણ્યા 298 ગુણ્યા 0.3010. આની ગણતરી કરવાની જરૂર નથી, ઘણા ગુણાકાર કરતા હશે, પણ માઇનસ વાળો એક જ જવાબ આપ્યો તો એના સિવાય કઈ આવે જ નહીં, ગણાય જ નહીં. એક જ જવાબ છે માઇનસ વાળો મારા મિત્રો, તો કાંઈ કરાય નહીં. આગળ વધીએ છીએ. આ પેપરનો છેલ્લો પ્રશ્ન. રાજાણી સાહેબ જે મિત્રો રીનીટ કરવાના એના માટે આખું વર્ષ મહેનત કરવાના છે, પણ તમારો ટેકો હશે તો રાજાણી સાહેબને મજા આવશે મિત્રો. આવું એક પદાર્થ આપ્યો એની કેમનો પ્રક્રિયા કરવાથી નિપજ શોધો. કેમનો પર તાકાત વાળો પ્રક્રિયા, તાકાત વાળો એટલે અહીંથી ડબલ બોન્ડ તોડીને સીધો એસિડ બનાવી નાખે, એટલે આ જ જવાબ આવે, બીજું કઈ આવે નહીં. મિત્રો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું. જય હિન્દ, વંદે માતરમ.